સુરતના સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં ગરમીનો વધુ એક જીવલેણ બનાવ સામે આવ્યો છે। કામ દરમિયાન અચાનક ચક્કર આવી જતા એક યુવકનું મોત નીપજ્યું છે। ડોક્ટરે પ્રાથમિક તપાસમાં હીટ સ્ટ્રોકને મોતનું કારણ ગણાવ્યું છે। સુરતના સચિન જીઆઈડીસી પાલીગામ વિસ્તારમાં કામ કરતા યુવકનું ગરમીના કારણે મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। મૃતકની ઓળખ આનોશ કુમાર વિનુ તરીકે થઈ છે, જેની ઉંમર અંદાજે 27 થી 28 વર્ષ હોવાનું જાણવા મળ્યું છે। માહિતી મુજબ બપોરના સમયે કામ દરમિયાન યુવકને અચાનક ચક્કર આવવા લાગ્યા હતા અને તે જમીન ઉપર ઢળી પડ્યો હતો। ઘટનાની જાણ થતાં આસપાસના લોકોએ પરિવારજનોને જાણ કરી હતી અને યુવકને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જો કે સારવાર દરમિયાન ડોક્ટરે યુવકના મોતનું કારણ હીટ સ્ટ્રોક હોવાનું જણાવ્યું હતું। મૃતક મૂળ ગોપાલનગરનો રહેવાસી હતો અને રોજગારી માટે સુરતમાં નોકરી કરતો હતો। આ ઘટનાને પગલે પરિવારજનોમાં તેમજ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે। मेरा नाम कुंदन कुमार है, उनका नाम अनुज कुमार है। और गर्मी के कारण वो गिरे हैं रोड पे। कहाँ पे गए थे? आपके कौन लगते हैं? क्या उम्र है? तो गए थे उधर कंसाद रोड के साइड, उधर पीछे पड़ता है जो रोड, खाली रोड है, सुनसान रोड है, तो उधर आदमी का आवागमन कम होता है और काम वो रिपेयर मशीन चलाते थे। भावेश उपाध्याय, दृष्टिकोण न्यूज़, सूरत।